સર્વને જય શ્રી કૃષ્ણ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાનાર્પાય સંભવામિ યુગે યુગે. વસુદેવ વસુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાનિજાચાર્યં પ્ರಣમામિ મુહુર્મુહુર્હુઃ. યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનં જનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાય નમઃ. લક્ષ્મી સહસ્રલીલાભિઃ સેવ્યમાनं કલાનિધિં. ચતુરભિશ્ચ 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 ત્રિભિષ્ટતા ષડ્ભી વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. અધ્યાય ચોથો, શ્લોક 23. ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે. અર્જુન, યજ્ઞાયાચરત કર્મ યજ્ઞનું આચરણ જ કર્મ છે અને સાક્ષાત્કારનું નામ જ જ્ઞાન છે. આ યજ્ઞનું આચરણ કરીને સાક્ષાત્કારની સાથે જ્ઞાનમાં સ્થિત, સંગદોષ અને આસક્તિથી રહિત મુક્ત પુરુષના સંપૂર્ણ કર્મ સારી રીતે વિલીન થઈ જાય છે. તે કર્મ કોઈ પરિણામ ઉત્પન્ન નથી કરી શકતા, કારણ કે કર્મોના ફળ એવા પરમાત્મા તેનાથી ભિન્ન નથી રહી ગયા. હવે ફળમાં ક્યાં ફળ લાગશે? આ માટે તે મુક્ત પુરુષોને પોતાને માટે કર્મ કરવાની જરૂરિયાત સમાપ્ત થઈ જાય છે. છતાં પણ લોકસંગ્રહ માટે તેઓ કર્મ કરે જ છે અને કરતા છતાં પણ તેઓ કર્મોથી લિપ્ત થતા નથી. તેઓ કર્મ તો કરે છે, છતાં લિપ્ત કેમ નથી થતા? હવે આપણે આ શ્લોકને વધારે ડિટેલમાં જોઈ લઈએ. આ શ્લોકનો ભાવ ખૂબ ઊંડો છે, પરંતુ તેને સરળ રીતે સમજવા પ્રયત્ન કરીએ. અર્જુન, જ્યારે ભક્ત સતત યજ્ઞરૂપ ભક્તિ ખરી પણ કેવી? યજ્ઞરૂપ કરે છે, ત્યારે એક સમય એવો આવે છે કે તેને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય છે. એટલે યજ્ઞરૂપ ભક્તિ જે કરે તો એને ભગવાનનો સાક્ષાત્કાર થાય જ, ભગવાનનો અનુભવ થાય જ. આવું ગીતા આપણને સ્પષ્ટ કરે ભગવાન કહે છે. ત્યાર પછી તે જાણે છે કે હું કરતા નથી, બધું પરમાત્માની પ્રેરણાથી થઈ રહ્યું છે. એટલે હવે તે કોઈ પણ કાર્ય
પોતાના સ્વાર્થ માટે કરતો નથી. તેને ન તો માનની ઈચ્છા છે, ન ધનની, ન પ્રતિષ્ઠાની, અને ન તો સ્વર્ગની કે મોક્ષ મેળવવાની કોઈ વ્યક્તિગત ઈચ્છા નથી. કારણ કે જેને મેળવવું હતું તે પરમાત્મા મળી ગયા, એટલે તેના કર્મો હવે નવા બંધન ઊભા કરતા નથી. જેમ બળેલા બીજમાંથી છોડ ઉગતો નથી, તેમજ જ્ઞાની પુરુષના કર્મોમાંથી કર્મબંધન ઊભું થતું નથી. તેમ છતાં આવા મહાપુરુષો કર્મ કરવાનું બંધ કરતા નથી. તેઓ લોકોના કલ્યાણ માટે, લોકોને સાચો માર્ગ બતાવવા માટે અને સમાજમાં ધર્મ ટકી રહે તે માટે કર્મ કરતા રહે છે. આને જ ગીતા લોક સંગ્રહ કહે છે. બહુ સરસ વસ્તુ કીધી કે જે લેવલે પહોંચે એને કોઈ ફળ, એટલે કે એને કોઈ કર્મનું બંધન થતું નથી. કેમ કે ફળ આપવાવાળો જ એની જોડે છે, પછી એને ફળ ક્યાં મેળવવાનું જ છે. પૃષ્ટિ માર્ગમાં પણ આ ભાવ સુંદર રીતે જોવા મળે છે. એક સાચો વૈષ્ણવ ઠાકોરજીની સેવા કોઈ ફળ મેળવવા માટે કરતો નથી. તે સેવા એટલા માટે કરે છે કે ઠાકોરજી પ્રસન્ન થાય એ જ મારું સુખ છે. જેમ એક માતા પોતાના બાળકની સેવા કરે છે, બાળક પાસેથી કોઈ બદલાની અપેક્ષા રાખતી નથી. બાળક ખુશ રહે એમાં જ માતાનું સુખ છે. તે જ રીતે પુષ્ટિમાલનો ભાવ છે કે મારે કાંઈ મેળવવું નથી, મારે તો માત્ર મારા ઠાકોરજી રાજી કરવા છે. આ આપણે ગયા વખતે પણ જોઈ ગયા હતા કે ભાઈ ઠાકોરજી રાજી કેવી રીતે રહે? તો ઠાકોરજીને આપણે જેટલો પ્રેમ વધારે કરીએ એટલા ઠાકોરજી વધારે રાજી રહે. જ્યારે આ ભાવ પાકો થઈ જાય છે ત્યારે સેવા ભાર લાગતી નથી, સેવા પ્રેમ બની જાય છે. મહાપ્રભુજીના પોતાના જીવનનો દાખલો લઈએ. તેમણે સમગ્ર ભારતમાં 3 વખત પદયાત્રા કરીને શ્રીમદ ભાગવત અને ભક્તિનો સંદેશ આપ્યો. તેમને પોતાના માટે કાંઈ મેળવવાનું નહોતું. પરમાત્માની પ્રાપ્તિ તો થઈ ચૂકી હતી, છતાં જીવ માત્રના કલ્યાણ માટે સતત કાર્ય કર્યું. આ જ લોક સંગ્રહ છે. ધારો કે શિક્ષક નિવૃત્ત થઈ ગયા છે, હવે તેમને પગારની જરૂર નથી, છતાં તેઓ ગરીબ બાળકોને નિઃશુલ્ક ભણાવે છે. તેઓ પૈસા માટે નહીં, પરંતુ બાળકોના હિત માટે ભણાવે છે. એવી જ રીતે જ્ઞાની પુરુષ કર્મ કરે છે, પરંતુ કર્મનું ફળ પોતાના માટે માગતો નથી, તેથી તે કર્મ તેને બાંધતું નથી. આ શ્લોકનો સાર લઈએ તો યજ્ઞ એટલે પરમાત્માની આરાધના. યજ્ઞ પૂર્ણ થતાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય. અહીંયા યજ્ઞ એટલે કુંડ હવન કરીને હોમમાં હવન કરવાનું એની વાત નથી. ત્યાર પછી કર્તાપણું અને ફળની ઈચ્છા સમાપ્ત થઈ જાય છે. આવો પુરુષ કર્મ કરે છે, પરંતુ કર્મ તેમને બાંધતું નથી. તેઓ માત્ર લોક કલ્યાણ અને પરમાત્માની ઈચ્છા પૂર્ણ કરવા કાર્ય કરે. એ ભગવાનની ઈચ્છા પૂર્ણ કરવા, ભગવાને જે આદેશ આપ્યો હોય એ પ્રમાણે જ કાર્ય કરે છે. પૃષ્ટિ માર્ગની ભાષામાં કહીએ તો જે સેવા પોતાના સુખ માટે થાય તે ભક્તિ છે, અને જે સેવા માત્ર ઠાકોરજીના સુખ માટે થાય તે પૃષ્ટિ ભક્તિ છે. જ્યારે આ ભાવ પૂર્ણ થાય ત્યારે સેવા બંધન નથી રહેતી, પરંતુ પ્રેમનું સ્વરૂપ બની જાય છે. હવે 24મો શ્લોક. આ 24મો જે શ્લોક છે એ આપણે બધા ભોજન કરતી વખતે ગાતા હોઈએ છીએ. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્મગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના.
આવા મુક્ત પુરુષનું સમર્પણ બ્રહ્મ છે, હવિ બ્રહ્મ છે, અગ્નિ પણ બ્રહ્મ જ છે. અર્થાત બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપી કર્તા દ્વારા જે હવન કરવામાં આવે છે તે પણ બ્રહ્મ છે. બ્રહ્મ કર્મ સમાધિના, જેના કર્મ બ્રહ્મને સ્પર્શ કરીને સમાધિસ્થ થઈ ગયા, તેમાં વિલય થઈ ગયા, એવા મહાપુરુષ માટે જે પ્રાપ્ત થવા યોગ્ય છે તે પણ બ્રહ્મ જ છે. તે કરતો કારવતો કશું નથી, માત્ર લોક સંગ્રહ માટે કર્મોમાં વર્તે છે. આ તો પ્રાપ્તિવાળા મહાપુરુષના લક્ષણ છે. પરંતુ કર્મમાં પ્રવેશ લેનાર પ્રાથમિક સાધક કયો યજ્ઞ કરે છે, જે ભગવાન ભક્તિના માર્ગમાં આગળ શરૂઆત કરે છે, એ કયો યજ્ઞ કરે છે? પાછલા અધ્યાયોમાં શ્રી કૃષ્ણે કહ્યું હતું, અર્જુન કર્મ કર. કયું કર્મ? તેમણે બતાવ્યું નિયત કર્મ. નિર્ધારિત કરેલા કર્મને કર. નિર્ધારિત કર્મ કયું છે? તો યજ્ઞાર્થોત કર્મણોત્ર લોકસ્યમ કર્મ બંધન. અર્જુન, યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. આ યજ્ઞ સિવાય બીજે જે કંઈ કરવામાં આવે તે લોકનું બંધન જ છે, નહીં કે કર્મ. કર્મ તો સંસાર બંધનથી મોક્ષ અપાવે છે. માટે તદર્થ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. તે યજ્ઞની પૂર્તિ માટે સંગ દોષથી અલગ રહીને સારી રીતે યજ્ઞનું આચરણ કર. અહીં એક નવીન પ્રશ્ન યોગેશ્વરે ઉદ્ઘાટિત કર્યો. તે યજ્ઞ શું છે જેને કરીએ અને કર્મ અમારાથી પાર પડે? તેમણે યજ્ઞની વિશેષતાઓ ઉપર ભાર મૂક્યો અને જણાવ્યું કે યજ્ઞ ક્યાંથી આવ્યો, યજ્ઞ શું આપે છે, તેની વિશેષતાઓનું ચિત્રણ કર્યું. પરંતુ હજુ સુધી એ નથી બતાવ્યું કે યજ્ઞ શું છે, જે આપણને આગલા શ્લોકમાં ભગવાન બતાવશે. આ શ્લોકને હવે આપણે ડિટેલમાં સમજી લઈએ. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે ભક્ત સંપૂર્ણપણે બ્રહ્મ એટલે ભગવાન, સંપૂર્ણપણે ભગવાનમાં સ્થિર થઈ જાય છે, તો એ જે કંઈ ભગવાનને અર્પણ કરે છે એ પણ બ્રહ્મ જ છે. જે વસ્તુ અર્પણ થાય છે, દાખલા તરીકે આપણે ભોગ ધરતા આવીએ તો જે અર્પણ કરીએ છીએ એ પણ બ્રહ્મ જ છે. જે અગ્નિમાં અર્પણ થાય છે તે પણ બ્રહ્મ જ છે. અને જેને પ્રાપ્ત કરવાનું છે તે પણ બ્રહ્મ જ છે. એટલે હવે બેપણું એટલે દ્વૈત રહેતું નથી. હું અલગ છું એવો, એને પરમાત્મા અલગ, હું અલગ છું અને પરમાત્મા અલગ છે એવો ભાવ સમાપ્ત થઈ જાય છે. એટલે મહાપ્રભુજીના પૃષ્ટિ માર્ગનો શુદ્ધાદ્વૈત અદ્વૈત સિદ્ધાંત આપો. પૃષ્ટિ માર્ગ આ જ સિદ્ધાંત ઉપર આધાર રાખે છે. મહાપ્રભુજીએ જે આપણને સિદ્ધાંત આપ્યો, અદ્વૈત સિદ્ધાંત આપ્યો, દ્વૈત નહીં. દ્વૈત એટલે ભક્ત અને ભગવાન બે જુદા છે, જ્યારે અદ્વૈત એટલે ભક્ત અને ભગવાન બે એક જ છે. જેમ કોઈ માણસ સમુદ્રમાં ડૂબકી લગાવે તો તેને ચારે બાજુ પાણી દેખાય છે, તેમ બ્રહ્મજ્ઞાનીને, એટલે કે બ્રહ્મજ્ઞાની એટલે જેને ભગવાન મળ્યા છે તેઓ, તેને ચારે બાજુ પરમાત્મા જ દેખાય છે. આવા મહાપુરુષ પોતાને માટે કાંઈ કરતા નથી. તેઓ જે કરે છે તે માત્ર લોક કલ્યાણ માટે કરે છે. તેથી તેમના કર્મો તેમને બાંધતા નથી. હવે પ્રશ્ન થાય છે કે સામાન્ય ભક્ત શું કરે? આ તો બરાબર કે જેને ભગવાન મેળવી લીધા છે એવા ભક્તની વાત કરી, પણ આપણા જેવા સામાન્ય ભક્ત કે જેમને સેવા કરવાની શરૂ કરી છે કે કંઈક કરવાનું, મહાપુરુષને તો બધે બ્રહ્મ એટલે ભગવાન દેખાય છે, એ બરાબર છે, પણ આપણા જેવા પ્રારંભિક ભક્તે શું કરવું, એવો પ્રશ્ન અર્જુન પૂછે છે. ભગવાન આનો જવાબ ધીમે ધીમે આપે છે. એક સાથે એક જ શ્લોકમાં નથી આપી દીધા.
ત્રીજા અધ્યાયમાં તેમણે કહ્યું કે નિયત કર્મ કર, એ આપણે જોઈ લીધું. પણ નિયત કર્મ એટલે શું? સામાન્ય રીતે લોકો માને છે કે ઘર ચલાવવું, વેપાર કરવો, નોકરી કરવી, ખેતી કરવી આ જ કર્મ છે. પરંતુ ગીતા કહે છે કે આ જીવનની ફરજો છે. આ જે કરીએ છીએ તો આપણી ફરજ છે. મોક્ષ આપનાર કર્મ તો યજ્ઞરૂપ કર્મ છે, પણ જે તમને મોક્ષ આપે, જે ગોલોકવાસ આપે, જે ભગવાન સુધી લઈ જાય એવું જે કર્મ છે એને આપણે યજ્ઞરૂપ કર્મ કહીએ. યજ્ઞ માટે કરવામાં આવતું કર્મ સાચું કર્મ છે. યજ્ઞ સિવાયનું બધું કર્મ બંધનનું કારણ છે. એટલે તમે યજ્ઞ વગરનું જો કર્મ કરો તો એ તો બંધન છે. એટલે ગીતા પ્રમાણે કર્મ એટલે કોઈ પ્રવૃત્તિ નહીં, પરંતુ એવી ભક્તિ જે આપણને પરમાત્મા સુધી પહોંચાડે. આપણી ભક્તિ એવી થવી જોઈએ કે આપણે ભગવાન સુધી પહોંચીએ. પરંતુ યજ્ઞ શું છે? હવે પ્રશ્ન આવ્યો કે ભાઈ યજ્ઞરૂપ કર્મ, તો યજ્ઞ શું છે? અત્યાર સુધી ભગવાને યજ્ઞના ઘણા ગુણો કહ્યા. યજ્ઞથી દૈવી સંપત્તિ વધે છે, યજ્ઞથી પાપ ક્ષીણ થાય છે, યજ્ઞથી મન શુદ્ધ થાય છે, યજ્ઞથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. પણ હજુ સુધી તેમણે સ્પષ્ટ રીતે કહ્યું નથી કે યજ્ઞ કરવો એટલે ચોક્કસ શું કરવું. ભાઈ યજ્ઞ કરવો એટલે શું કરવાનું? હવે આગળના શ્લોકમાં એક પછી એક વિવિધ પ્રકારના યજ્ઞ સમજાવશે. હવે યજ્ઞનો આપણને ડિટેલમાં લઈ જશે. ત્યાર પછી સ્પષ્ટ થશે કે ગીતા જે યજ્ઞની વાત કરે છે તે માત્ર હવનકુંડમાં ઘી હોમવાનો યજ્ઞ નથી, પરંતુ મન, ઇન્દ્રિયો, પ્રાણ, અહંકાર અને અંતે પોતાના સમગ્ર અસ્તિત્વને પરમાત્મામાં સમર્પિત કરવાની આંતરિક ભક્તિ છે. યજ્ઞનો અર્થ બહુ સુંદર કીધો કે આપણે શું સમર્પણ કરવાનું છે. તો આપણું મન, ઇન્દ્રિયો, પ્રાણ, અહંકાર અને છેલ્લે આપણું પોતાનું અસ્તિત્વ પણ. આ જ ભાવ પૃષ્ટિ માર્ગમાં છે. સાચો વૈષ્ણવ જ્યારે ઠાકોરજીને ભોગ ધરાવે છે ત્યારે તે એમ નથી માનતો કે હું ઠાકોરજીને ખવડાવું છું. તેનો ભાવ હોય છે આ અન્ન પણ ઠાકોરજીનું જ છે. આપણે જે ભગવાનને ભોગ ધરીએ છીએ એ અન્ન પણ ઠાકોરજીનું જ છે. બનાવવાની શક્તિ પણ ઠાકોરજીએ જ આપી. આપણે ભોગ બનાવ્યો, દાળ ભાત શાક રોટલી જે કંઈ બનાવ્યું હોય તે, એ બનાવવાની શક્તિ પણ ઠાકોરજીએ જ આપી છે, આપણી શક્તિ નથી. રસોઈ બનાવનાર પણ તેમની કૃપાથી જ કાર્ય કરે છે. જે રસોઈ બનાવે છે એ પણ ભગવાનની કૃપાથી જ કાર્ય કરે છે. અને છેલ્લું ભોગ સ્વીકારનાર, ભોગ કોણ સ્વીકારે છે? ભગવાન. એ પણ ઠાકોરજી જ છે. એટલે સેવા દરમિયાન હું કરું છું એવો ભાવ ઓગળી જાય છે. આ જ અગત્યની વસ્તુ છે કે આપણે સેવા કરતાં ક્યાંય એવો ભાવ ના આવી જાય કે હું કરું છું. આ ભાવ ધીમે ધીમે ગીતા કહે છે બ્રહ્માંડ પરમ બ્રહ્મવી તરફ લઈ જાય છે. દાખલો લઈએ, નદી જ્યારે સમુદ્રમાં મળી જાય છે ત્યાર પછી કોઈ કહી શકતું નથી કે આ પણ નદીનું છે કે સમુદ્ર, આ પાણી નદીનું છે કે સમુદ્રનું છે. બધું એક થઈ જાય છે. એવી જ રીતે બ્રહ્મજ્ઞાની માટે કરનાર, કર્મ, પરમાત્મા ત્રણેયનો ભેદ સમાપ્ત થઈ જાય છે. આ શ્લોકનો સાર, બ્રહ્મજ્ઞાનીને બધે પરમાત્મા દેખાય છે, તેથી કર્તાપણું અને ફળની ઈચ્છા રહેતી નથી. તે પોતાના માટે કાંઈ કરતો નથી, માત્ર લોક કલ્યાણ માટે કાર્ય કરે છે. પ્રારંભિક ભક્તે હજુ આ સ્થિતિ પ્રાપ્ત કરવી બાકી છે, તેથી તેને યજ્ઞરૂપ નિયત ભક્તિ કરવી જોઈએ. આગળના શ્લોકમાં ભગવાન સમજાવશે કે આ યજ્ઞનું સાચું સ્વરૂપ શું છે અને તે કેવી રીતે કરવું. હવે આપણે શ્લોક 25માં. દેવમેવા પરે યજ્ઞમ યોગિનઃ પર્યુપાસતે
બ્રહ્મા ગ્રાવ પરે યજ્ઞમ યજ્ઞે નૈવો પજુહિતિ. આગળના શ્લોકમાં યોગેશ્વર શ્રી કૃષ્ણે પરમાત્મા સ્થિત મહાપુરુષના યજ્ઞનું નિરૂપણ કર્યું હતું, પરંતુ બીજા યોગી જે અત્યારે એ તત્વમાં સ્થિર નથી થયા, ક્રિયામાં પ્રવેશ કરવાના છે, તે પ્રારંભ ક્યાંથી કરે? જે નવો ભક્ત હોય શરૂઆત ક્યાંથી કરે? આ વિશે કહે છે કે બીજા યોગી લોકો દૈવમ યજ્ઞમ અર્થાત દૈવી સંપદને પોતાના હૃદયમાં બળવતી બનાવે છે. બ્રહ્માનો નિર્દેશ હતો કે આ યજ્ઞ દ્વારા તમે લોકો દેવતાઓની ઉન્નતિ કરીને પરમ શ્રેયને પ્રાપ્ત કરો. દૈવી સંપદને હૃદય દેશમાં બળવાન બનાવી એ પ્રારંભિક શ્રેણીના યોગીઓનો યજ્ઞ છે. આપણે બધા પ્રારંભિક શ્રેણીના છીએ, તો આપણે શું કરવું જોઈએ કે આપણી અંદર જે દૈવી સંપદ છે એને વધુ બળવાન બનાવવું. કઈ દૈવી સંપદ? આપણે બહુ વખત આવી ગયું, સત્ય, અહિંસા, પ્રેમ, આ બધું આવી ગયું. આ દૈવી સંપદ અધ્યાય 16ના આરંભમાં ત્રણ શ્લોકમાં વર્ણવેલી છે. તે છે તે સૌમાં માત્ર મહત્વપૂર્ણ કર્તવ્ય સમજીને એને જાગૃત કરવામાં આવે, તેમાં જ લાગી રહેવામાં આવે. આનો જ સંકેત કરતો યોગેશ્વરે કહ્યું, અર્જુન, તું મારો શોક ન કર, કારણ કે તું દૈવી સંપદને પામેલો છે. તું મારામાં નિવાસ કરીશ, મારા જ શાશ્વત સ્વરૂપને પ્રાપ્ત કરીશ. કારણ કે આ દૈવી સંપદ પરમ કલ્યાણ માટે જ છે, અને આનાથી વિપરીત આસુરી સંપદ નીચે અને અધમ યોનિઓનું કારણ છે. આ જ આસુરી સંપદનું હવન થવા લાગે છે. માટે આ યજ્ઞ છે અને અહીંથી જ યજ્ઞનો પ્રારંભ થાય છે. બીજા યોગી બ્રહ્માગ્નો પરબ્રહ્મ પરમાત્મા રૂપ અગ્નિમાં યજ્ઞ દ્વારા જ યજ્ઞનું અનુષ્ઠાન કરે છે. શ્રી કૃષ્ણે આગળ બતાવ્યું કે આ શરીરમાં અધિયજ્ઞ હું છું. યજ્ઞોનો યધિષ્ઠાતા અર્થાત યજ્ઞ જેમ વિલય થાય છે તે પુરુષ હું છું. શ્રી કૃષ્ણ એક યોગી હતા, સદગુરુ હતા. આ રીતે બીજા યોગીએ બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞ અર્થાત યજ્ઞ સ્વરૂપને ઉદ્દેશીને યજ્ઞનું અનુષ્ઠાન કરે છે. સારાંશ એ છે કે સદગુરુના સ્વરૂપનું ધ્યાન કરે છે. થોડુંક સમજવામાં આપણને તકલીફ પડે છે, એટલા માટે જ આપણે સરળ ભાષામાં જુદું લખેલું છે કે જે આપણને વધારે સારી રીતે સમજી શકીએ. આ શ્લોકમાં ભગવાન બે પ્રકારના યોગીઓની, એટલે યોગી એટલે ભક્ત. આ શ્લોકમાં ભગવાન બે પ્રકારના યોગીઓની એટલે ભક્તોની વાત કરે છે. પાછળના શ્લોકમાં ભગવાને એવા મહાપુરુષનું વર્ણન કર્યું હતું જે પરમાત્મામાં સંપૂર્ણ સ્થિર થઈ ગયા છે. તેમના માટે બધું જ બ્રહ્મ છે. હવે આ શ્લોકમાં એવા ભક્તની વાત છે જેઓ હજુ ભક્તિના પ્રારંભમાં છે. એવા ભક્તો માટે યજ્ઞનો અર્થ અગ્નિમાં ઘી હોમવાનો નથી, પરંતુ પોતાના હૃદયમાં દૈવી ગુણો વધારવા અને આસુરી વૃત્તિઓ ઘટાડવી એ છે. આ સરસ વસ્તુ આપણને કીધી કે યજ્ઞનો અર્થ શું? તો આપણી અંદર જે દૈવી ગુણો છે એને વધારવા અને આપણી અંદર જે આસુરી ગુણો છે એને ઘટાડવા. દૈવી સંપત્તિ એટલે શું? ભગવાનને પ્રિય એવા ગુણ. દૈવી સંપત્તિ એટલે શું? તો જે ગુણ ભગવાનને પ્રિય હોય એવા બધા ગુણ દૈવી સંપત્તિ છે. જેમ કે વિનમ્રતા, પ્રત્યે શ્રદ્ધા, વિનમ્રતા, સત્ય, દયા, ક્ષમા, ઇન્દ્રિય સંયમ, અહિંસા, ભગવાન પ્રત્યે શ્રદ્ધા, સેવા અને પ્રેમ. આ ગુણ જેટલા વધે, બહુ સરસ કીધા, ફરી એક વખત રિપીટ કરી દઉં છું.
વિનમ્રતા, સત્ય, દયા, ક્ષમા, ઇન્દ્રિય સંયમ, અહિંસા, ભગવાન પ્રત્યે શ્રદ્ધા, સેવા અને પ્રેમ. આ ગુણ જેટલા વધે તેટલું મન ભગવાન તરફ આગળ વધે. આસુરી સંપત્તિ એટલે શું? એટલે અહંકાર, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, સ્વાર્થ, વિષયાશક્તિ. ભક્ત જ્યારે આ દોષોને છોડવાનો પ્રયત્ન કરે છે ત્યારે જાણે તે દોષોનું યજ્ઞમાં હવન, આ બધા દોષોને આપણે યજ્ઞમાં હવન કરીએ છીએ. એટલે યજ્ઞનો અર્થ અહીં પોતાની અંદરની ખરાબ વૃત્તિઓનો ત્યાગ. યજ્ઞ વિશે આપણને બહુ સ્પષ્ટ અને સરળ રીતે સમજાવી દીધું કે આપણી અંદર જેટલી જ ખરાબ વૃત્તિઓ છે એનો ત્યાગ કરવો એ જ યજ્ઞ છે. બ્રહ્માગ્નિમાં યજ્ઞ એટલે શું? બીજા પ્રકારના ભક્ત સદગુરુ અથવા પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરે છે. જેમ અગ્નિમાં આહુતિ નાખીએ તો તે અગ્નિમાં બળી જાય છે, તેમ પોતાનું મન, અહંકાર અને ઈચ્છાઓ સદગુણોના ચરણમાં સમર્પિત કરે છે. ધીરે ધીરે પોતાનો હું ઓગળે છે અને પરમાત્માનો અનુભવ થવા લાગે છે. જેમ જેમ તમારો હું ઓગળતો જાય એમ એમ તમને ભગવાનની અનુભૂતિ થતી થાય. પુષ્ટિમાર્ગમાં પણ વૈષ્ણવ જ્યારે શ્રીનાથજીની સેવા કરે છે ત્યારે તેનું હેતુ પોતાની પ્રસિદ્ધિ કે પુણ્ય કમાવવાની નથી. તે વિચારે છે આ સેવા મારે આનંદ માટે નથી, શ્રીજીના સુખ માટે છે. સવારે મંગળા કરવા, સુંદર વસ્ત્ર પહેરાવવા, ભોગ ધરાવવો, શૃંગાર કરવો, આરતી કરવી, આ બધું બહારની સેવા છે. પરંતુ અંદર શું ચાલે છે? આપણી અંદર શું ચાલે છે? આળસનો ત્યાગ, અહંકારનો ત્યાગ, પોતાની ઈચ્છા છોડીને ઠાકોરજીની ઈચ્છા મુજબ વર્તવું, મમતા ભગવાનમાં જોડવી, આ જ સાચો દૈવ યજ્ઞ છે. અને જ્યારે વૈષ્ણવ સેવા કરતાં કરતાં સતત શ્રીનાથજીના સ્વરૂપનું સ્મરણ કરે છે ત્યારે તે બ્રહ્માગ્નિમાં યજ્ઞ જેવું બને છે. પોતાનું મન ભગવાનમાં અર્પણ થઈ જાય છે. આનો એક સુંદર પ્રસંગ 84 વૈષ્ણવની વાર્તામાં આવે છે. દામોદરદાસ હરસાણીનો એક અત્યંત પ્રસિદ્ધ પ્રસંગ છે જે શ્લોકના ભાવને ખૂબ સારી રીતે સમજાવે છે. એક વખત શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસને પૂછ્યું, દમલા, તું મને શું માને છે? દામોદરદાસજીએ અત્યંત વિનમ્રતાથી ઉત્તર આપ્યો, મહારાજ, હું તમને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન માનું છું. મારે માટે આપ સિવાય બીજું કોઈ આશ્રય જ નથી. આ ઉત્તર માત્ર મોઢેથી નહોતો, તેમના આખા જીવનમાં આ ભાવ દેખાતો હતો. શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરે તે તરત જ સ્વીકારી લેતા. પોતાના મતને ક્યારેય આગળ રાખતા નહોતા. આ જ છે બ્રહ્માગ્નિમાં યજ્ઞ. પોતાના અહંકાર, પોતાના વિચારો અને પોતાની ઈચ્છાઓને સદગુરુના ચરણોમાં અર્પણ કરી દેવા. ગુરુની આજ્ઞા જ પોતાને માટે ભગવાનની આજ્ઞા છે. જ્યારે પોતાનો આગ્રહ છોડીને ગુરુની આજ્ઞા સ્વીકારીએ ત્યારે એ જ સાચો દૈવ યજ્ઞ અને બ્રહ્માગ્નિમાં યજ્ઞ બની જાય છે. એક દાખલો લઈએ. ઘરમાં દીવો પ્રગટાવવાથી અંધકાર દૂર થાય છે. એ જ રીતે હૃદયમાં દયા, પ્રેમ, ક્ષમા અને ભક્તિનો દીવો પ્રગટે તો ક્રોધ, લોભ, ઈર્ષ્યા અને અહંકાર આપોઆપ દૂર થવા લાગે છે. આ જ યજ્ઞનો સાચો અર્થ છે. સારાંશ લઈએ. મહાપુરુષ માટે બધું બ્રહ્મરૂપ છે.
શરૂઆતના ભક્ત માટે યજ્ઞ એટલે દૈવી ગુણોનો વિકાસ, આસુરી વૃત્તિઓનો ત્યાગ, એ જ તેમનું હવન છે. સદગુરુ અથવા ભગવાનના સ્વરૂપમાં મનને સ્થિર કરવું એ બ્રહ્માગ્નિમાં અગ્નિ છે. પુષ્ટિમાર્ગમાં ઠાકોરજીનું સુખ મારું સુખ, જ્યારે આ ભાવ દ્રઢ થાય છે ત્યારે સેવા માત્ર ક્રિયા રહેતી નથી, તે યજ્ઞ બની જાય છે અને ભક્તને ધીમે ધીમે પરમાત્માની નજીક લઈ જાય છે. હવે આગળનો 26મો શ્લોક આપણે સોમવારે. જય શ્રી કૃષ્ણ. कितनी बार